રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં માર્કેટ વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશાયી થયું। મકાન બહાર ઉભેલ મહિલાઓ કાટમાળમાં દબાઈ ગયા અને કાટમાળમાં દબાયેલ એક મહિલાને બહાર કાઢવામાં આવી છે। હજુ પણ બે મહિલા એ કાટમાળમાં જ હોવાની શંકા છે। ઉપલેટામાં 2 દિવસમાં 2 મકાન ધરાશાયી થયા। ચોક ફળિયા વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશાયી થયું છે। ઉપલેટા નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનોને ઉતારવાની કાર્યવાહી ન કરવામાં આવી અને મકાન ધરાશાયી થઈ ગયા। આ ઘટના બની છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં મચાવી માર્કેટ વિસ્તારમાં, જ્યાં એક મકાન, એક ઘર તૂટ્યું, ધરાશાયી થયું। કેવી રીતે હતું, જર્જરિત અવસ્થામાં હતું કે પછી વરસાદના કારણે નબળું, તેના પિલર નબળા પડ્યા, શું હતું એ બધું જ એ સવાલોની વચ્ચે છે। પણ કહેવામાં આવે છે કે નોટિસ પણ આપવામાં આવી છે કે નહીં તે પણ એ તપાસનો વિષય છે। પણ હાલ તો એ કાટમાળ આપણે બતાવી રહ્યા છે, એક ભાગ તૂટ્યો અને કાટમાળની નીચેથી એક મહિલાને પણ બચાવવામાં આવ્યા છે। હજુ પણ 2 મહિલા ત્યાં કાટમાળમાં જ દટાયેલા હોય તેવી એક શંકા છે। આસપાસનો વિસ્તાર જુઓ, ખૂબ જ સાંકડી શેરી છે, નાનકડી ગલી છે, આજુબાજુ મકાનો છે, દુકાન છે અને તેની વચ્ચે લોકોની ખાસી અવરજવર છે। એક ભાગ તૂટે છે અને ભાગ તૂટવાના કારણે 3 મહિલા દટાઈ હોય તેવી એક શંકા છે। એક મહિલાને જોકે ત્યાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે અને અત્યારે હાલ આ કાર્યવાહી, આ પ્રક્રિયા હજી પણ શરૂ જ છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં રહેણાંક મકાન ધરાશાયી થયું છે।